શું વાત હતી? પુણ્યને મંદી પુણ્ય, પુણ્યને મંદી પાપ, પાપાને મંદી પુણ્ય, પાપાને મંદી પાપ. ઉદય, ઉપસમ, ક્ષવસમ, ક્ષાયિક, પરિણામિક 5 ભાવ ઉપર ચાલ્યું હતું. યાદ રહી ગયું? ભૂલાઈ ગયું છે તમને મેં ગયા શુક્રવારે આ 5 ભાવ ઉપર ભણાવ્યું હતું. એ યાદ આવ્યું? એ ક્યાં કર્મને કારણે? તે ક્યાં કર્મને કારણે? તમને યાદ રહ્યું ને? ક્યાં કર્મને કારણે? કર્મ અટકાવવાનું કામ કરે છે, જ્ઞાન આપવાનું કામ નથી કરતું. તમને યાદ આવ્યું એ ક્યાં કર્મને કારણે? એમ કહું તમને. તમે મારો ક્વેશ્ચન ન સમજતા. તમને જે યાદ આવ્યું તે ક્યાં કર્મને કારણે? ઉદયને કારણે. જ્ઞાનામણીનો ઉદય હતો એટલે યાદ આવ્યું. તો ક્ષયોપસમથી શું થાય? તો કે ક્ષયોપસમથી બાકીના ભાગમાં વાદળા રહ્યા, પણ પ્રકાશ નીકળો એ કોને કારણે નીકળો? એ તો આત્માને કારણે નીકળો છે. એ કોઈ વાદળા વિખેરાણા, વાદળાનું દૂર દૂર થઈ જવું તે ક્ષયોપસમ છે. પણ જ્ઞાનનું બહાર નીકળવું એ તો આત્માનો પોતાનો ગુણ છે. તમને યાદ રહ્યું છે તમારા આત્માના ગુણને કારણે. કોના કારણે? જો તમારો આત્માનો ગુણ જ્ઞાનાવરણી કર્મથી અવરોધાયેલો હોત તો તમને યાદ રહ્યો હોત નહીં. પણ જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપસમ થયો, થોડાક વાદળાઓ દૂર થઈ ગયા, એટલે અંદરમાં આવે રહેલું જ્ઞાન બહાર આવ્યું. એટલે ક્ષયોપસમના કારણે થયું? તો કે ના, ક્ષયોપસમને કારણે આવરણ દૂર થયું, અંદરનો જ્ઞાન ગુણ હતો એ બહાર આવ્યો. એટલે મારો જ ગુણ બહાર આવ્યો છે, કોઈ કર્મને કારણે બહાર આવ્યો નથી. કર્મ વિખેરાણા, કર્મ થોડાક દૂર થયા એટલે બહાર નીકળો છે. એટલે કાર્ય કારણ ભાવના કારણે આપણે શું કહેશું કે જ્ઞાનાવરણી કર્મના ક્ષયોપસમને કારણે મને યાદ રહ્યું અથવા એને યાદ રહ્યું. તો એની માટે એ શબ્દ વાપરી શકાય કે ક્ષયોપસમ હોવાથી યાદ રહ્યું. ક્ષયોપસમ ને કારણે યાદ રહ્યું તો કે ક્ષયોપસમ હોવાથી. કારણ અલગ વસ્તુ છે અને હોવું અલગ વસ્તુ છે. કારણ અલગ વસ્તુ છે અને હોવું અલગ વસ્તુ છે. કારણ તો આત્માનો પોતાનો ગુણ છે, એટલે એનું જ્ઞાન તો બહાર આવવાનું જ છે. જે શક્તિ, જે જ્ઞાન શક્તિ પરમાત્મા મહાવીર પાસે છે, એ જ જ્ઞાન, એટલું જ જ્ઞાન, એવું જ જ્ઞાન તમારી પાસે છે, અને એવું જ જ્ઞાન મારી પાસે છે, એવું જ જ્ઞાન આપણા બધા જ પાસે છે. પણ આપણું આવરણ છે અને એમનું આવરણ દૂર થયેલું છે. જેટલી પણ સંસારની વસ્તુઓ મળે
જેટલી પણ સંસારની વસ્તુઓ મળે એ શેને કારણે મળે? સંસારનું જેટલું પણ જે કાંઈ પણ મળે છે એ કોને કારણે મળે છે? પુણ્યના ઉદયથી. વર લાફો મારી પુણ્યના ઉદયથી મળે? તો પછી પુણ્યના ઉદયથી શું મળે કયો? એટલે હું તમને એમ કહું છું, જેટલું પણ મળે એ શેને કારણે મળે? તો કે જગતનો કોઈ પણ પદાર્થ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વાતાવરણ, એક અંશ માત્ર પણ જેટલું પણ મળે છે બધું જ અઘાતી કર્મના કારણે મળે છે. મેં તમને ગયા વખતે સમજાવેલું છે. સાતા કે અસાતા શેનાથી મળશે? વેદની કર્મથી. બરોબર છે? સાતા કે અસાતા, જીવન કે મૃત્યુ કોનાથી મળશે? આયુષ્યથી. સારું શરીર કે ખરાબ શરીર, રૂપાળું શરીર કે કાળું શરીર કોનાથી મળશે? નામ કર્મથી. જે કંઈ પણ સારું પરિવાર, ખરાબ પરિવાર, વિશિષ્ટતાઓ બધું કોનાથી મળશે? ગોત્ર કર્મથી. જગતનું જે કાંઈ પણ મળે છે એ ચારને કારણે મળે છે. જગતનું જે કાંઈ પણ મળે છે એ ચારને કારણે મળે છે. બહારની દુનિયાનું જે કાંઈ પણ મળે છે એ ચારને કારણે મળે છે. અને અંદરની દુનિયામાં જે પ્રોબ્લેમ ઉભા કરે છે એ કોણ છે? અંદરની આત્માની દુનિયામાં જે પ્રોબ્લેમ ઉભા કરે છે એ કોણ છે? ચાર. ક્યાં? નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહની અને અંતરાય. એકદમ તમને પાક્કું ખબર હોવું જોઈએ, આત્માના ક્ષેત્રમાં જે કંઈ અસર કરવા વાળું છે એ છે ઘાતી, અને બહારના લેવલે જે અસર કરવા વાળું છે એ છે અઘાતી. પાક્કું યાદ રહી ગયું? તમે જ્ઞાનની એવી ઉપાસના કરો, એવી ઉપાસના કરો, એવી ઉપાસના કરો કે વર્ષોના વર્ષો થઈ જાય ને તો પણ તમારા માઇન્ડમાંથી જાય નહીં. અને એ જ્ઞાનની ઉપાસના કરવા માટે એટલો વિનય કરો, એટલો વિનય કરો, એટલો વિનય કરો ને ઓટોમેટિક તમને જેટલો વિનય વધારે ને એટલા જ્ઞાનાવર્ણી કર્મ ઓછા. જ્ઞાનાવર્ણી કર્મને ખપાવવાનો માર્ગ કયો? જ્ઞાનાવર્ણી કર્મને ખપાવવાનો માર્ગ કયો? કે આ કરીએ એટલે જ્ઞાનાવર્ણી કર્મ ખપે, એવો માર્ગ કયો? જ્ઞાનાવર્ણી કર્મને ખપાવવા માટે કે ક્ષયપસમ જોરદાર કરવા માટે, અથવા તો બધું જ યાદ રહી, બધું સ્મૃતિ મારી એવું કરવા માટે શું કરવું જોઈએ? તો કે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો પ્રત્યે વિનય, ભક્તિ અને અનુમોદના. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો પ્રત્યે વિનય, ભક્તિ અને અનુમોદના. જેમ 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 સમર્પણતા આવતી જાય, જેમ જેમ ભક્તિ જાગતી જાય, જેમ જેમ અંદરમાંથી શ્રદ્ધા જાગતી જાય, જેમ જેમ સમર્પણતા જાગતી જાય ને એમ એમ જ્ઞાનાવર્ણી કર્મનો ઉદય ખપતો જાય. ઉદયથી તો આવરણ થશે, અને ઉદય ખપશે તો ખ્યાલ આવ્યો? ઉદય ખપશે તો જ્ઞાન પ્રગટ થશે. એટલે જ્ઞાન મારા આત્માનો ગુણ છે, એનું આવરણ કરવા વાળો જ્ઞાનાવર્ણી કર્મ છે. એ આવરણ જેટલું ઘટે એટલું જ્ઞાન બહાર આવશે. જેટલો રિસ્પેક્ટ વધારે ઘરમાં, પરિવારમાં, પરિવારની વડીલ વ્યક્તિને, પરિવારની નાની વ્યક્તિને, બહારમાં, સંસારના કોઈ ક્ષેત્રમાં, ધર્મના કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં પણ વિનય કરવા ગયા ને ત્યાં સમજવાનું કે એ સમય તમારું ઘણું બધું આવરણ. નાનકડો છોકરો સ્કૂલમાં જતા પહેલા પગે લાગે ને, પરીક્ષા હોય ત્યારે શું કામ પગે લાગે? કોઈને ખબર નથી. પરીક્ષા વખતે જ પગે લાગતો હોય. શું કામ? તો કે જાણે અજાણે એને ખબર નથી, જાણે અજાણે એને ખબર નથી. જેવો એ પગે લાગશે ને એટલે વિનયનો ભાવ થશે, એટલે જેટલા એના જ્ઞાનના આવરણો હશે એ આવરણો ઘટ્યા વગર રહેશે જ નહીં. એટલે એ ઘટશે એટલે અંદરનું એક સેટિસ્ફેક્શન આવશે કે ના, મને બધું આવડશે. આ આખું સાયન્ટિફિક છે, આમાં કોઈ જાતનું કંઈ નથી. આપણે કરતા હોઈએ બધું જ, પણ આપણે ખબર નથી કે શું કામ કરીએ છીએ. જેવી રીતે જ્ઞાનાવર્ણી રીતે દર્શનાવર્ણી કર્મને પણ ખપાવવા માટે શું કરવું જોઈએ? જેમ ભરપૂર રિસ્પેક્ટ, ભરપૂર વિનય, ક્યાંય કોઈની અસાધનામાં પડવાનું જ નહીં. આપણને ન ફાવે તો નહીં જવાનું, આપણને ન યોગ્ય લાગે તો ત્યાં નહીં જવાનું. પણ ક્યાંય પણ કોઈ પણ સંત કે કોઈ પણ સતીજી કે કોઈ પણ વ્યક્તિ માત્રની અસાધનાથી જે બચે છે ને એનું જ્ઞાનાવર્ણી કર્મ ખૈપા વગર રહેતું જ નથી. પણ આપણી સૌથી મોટામાં મોટી મેન્ટાલિટી હોય છે કે આપણે ક્યાંક ને ક્યાંક કોકની અસાધના કર્યા વગર રહેતા જ નથી. અને સૌથી વધારે અસાધના આપણે કરતા હોય તો એક બાબતમાં, એક મહારાજ પાસે આપણે જશું ને
કે એક મહાસદી પાસે આપણે જશું ને એટલે બીજા મહારાજને બીજા મહાસદીજીની વાત કર્યા વગર રહેશું જ નહીં. આ મોસ્ટ ઓફ ની મેન્ટાલિટી છે. ત્યાં અમે ગયા હતા, ત્યાં આમ હતું, અરે ભાઈ પણ મારી પાસે વાત કરીને તમને મળવાનું શું છે? મારી પાસે ત્યાં શું ચાલે છે એની વાત કરીને તમને મળવાનું શું છે? મને આ એકેય બાબતમાં ઇન્ટરેસ્ટ નથી. એટલે એક નિયમ કરી લેવાનો કે ક્યાંય પણ કોઈ પણ સંત સતીજી પાસે ગયા, વિનય વ્યવહાર એની પાસેથી જ્ઞાન પ્રાપ્તિ કરો. એને માહિતી આપવાની તમને કોઈ જ જરૂર નથી. કેમ કે જો એ નોલેજેબલ છે તેને બધી ખબર જ છે, એની પાસે વિશિષ્ટ જ્ઞાન છે તેને બધી ખબર જ છે. અને જો જ્ઞાન નથી તો તમે એની પાસે બધી પંચાયત પાટલી કરી અને એનો ટાઈમે બગાડો ને તમારી અસાધના પણ. એટલે જો તમારે તમારું જ્ઞાન શ્રેષ્ઠ બનાવવું હોય, ઉત્તમ કક્ષાનું બનાવવું હોય તો નિયમ યાદ રાખો, ક્યાંય પણ ન સમજાણો, ક્યાંય પણ કોઈની પણ સાથે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ રીતે ન કોઈ વ્યક્તિની અસાધના કે ન કોઈ ઓલા બેન તો છે ને આવા છે, એ અપાસણમાં આમ કરે છે, ઓલા બેન ત્યાં આવીને આમ કરતા હતા, ઓલા માજી આમ કરે છે, આ ભાઈ ત્યાં આમ કરતા હતા. ભગવાને શ્રાવક અને શ્રાવિકાની પણ શું બતાવી છે? અસાધના. તમને ખબર છે પ્રતિક્રમણ એક શબ્દ આવે છે, સાહુણમાં શેણે પછી, બરોબર છે. તો આપણે ક્યાંય પણ આપણને ન ગમે, ન રૂચે, ન ફાવે, તમે ત્યાંથી નીકળી જાઓ. તમને બરોબર નથી લાગતું, તમે ત્યાંથી નીકળી જાઓ, પણ તમે ક્યાંય પણ કોઈની અસાધનામાં પડવા જેવું નથી. કારણ કે સંસારમાં રહીને સંસારના તો ઘણા બધા પાપ કરવા જ પડે છે. સંસારમાં રહીને હિંસા આદિ કેટલા બધા પાપ કરવા જ પડે છે. પણ આ પાપ કરવું નથી પડતું, આ પાપ કરાય જ. કરવું પડે ને જે પાપ એ બહુ અલ્પ લાગે છે, અને કરાય જે પાપ એ હંમેશા માટે નિકાચિત હોય છે. કરવું પડે તો દરેક પાપ નિધત હોય છે, અને કરાઈને તે બધા જ પાપ નિકાચિત હોય છે. જેમાં આપણે ભળીએ તે નિકાચિત, અને જેમાં કરવું પડે તે નિધત. જેમાં રસ રેડાય તેનું નામ નિકાચિત, અને જેમાં કરવું પડતું હોય તે નિધત. બોલો, કોઈની વાત કોઈની પાસે કરવી પડે? કોઈની વાત કોઈની પાસે કરવી પડે અને છતાંય કર્યા વગર રહ્યા હોય એવા કેટલામાંથી બતાડો તો. જેને કોઈ દિવસ દુનિયામાં કોઈની આડી વાત ન કરી હોય, કોઈ સંસદીજીની કે કોઈ શ્રાવક શ્રાવિકાની, એવા કેટલા આંગળી ઊંચી કરો તો એવા શ્રેષ્ઠ શ્રાવક કેટલા છે? કેમ તો કે આપણો અનંતકાળનો આ સંસ્કાર પડેલા છે. અનંતકાળના સંસ્કાર પડેલા છે કે આપણને આંખ ન મળે ને ત્યાં સુધી આપણે મૂંગા રહીએ છીએ, પણ આંખ મળે ને એટલે બોયલા વગર. અને એટલે જ સૌથી વધારે મૂંગા બેરાનો ભાવ વધારે હોય કે બોલતાનો દેખતાનો ભાવ વધારે હોય? કયો? બોલતા દેખતાના ભાવ વધારે હોય કે મૂંગા બેરાના ભાવ વધારે હોય? ઝાડને કેટલા વર્ષ ઝાડ તરીકે જીવવાનું ખબર છે? કેટલા વર્ષ ખબર તમને? વનસ્પતિ કાયની અંદર કોઈ પણ વ્યક્તિ વધારે કેટલા વર્ષ જીવે? તો કે એ હજારો વર્ષ. ભગવાને તો અનંતા વર્ષ કીધા છે, પણ તમને સમજાય એટલા માટે ખાલી હજારો વર્ષ બોલું છું. એને મોઢું મળે, એને આંખ મળે, એને કાન મળે, કેમ ન મળે? બિચારાને આમ કેમ રહેવાનું? તમારી આસપાસમાં છે, એને કેમ એમ રહેવાનું? એને એમ કેમ રહેવાનું? તો કે જયારે મળ્યું હતું ને ત્યારે ભગવાન ત્યાં એક જ વાર એક વ્યક્તિની એક વાર નિંદા કરવામાં આવે, એક વાર એક વ્યક્તિની એક જ વાર નિંદા કરવામાં આવે એટલે અનંત કાળ સુધી મોઢું ન મળે. હા, તમે નક્કી કરી લો તમારું અહીંયાથી ઉતારો ક્યાં થવાનું, પાકું કરો, નક્કી કરો, ફાઇનલ નક્કી કરી લ્યો. તમારું સરનામું તમને બતાવું કે સીધું ડાયરેક્ટ અહીંયાથી ક્યાં સરનામું છે. કારણ પછી એનું પણ કહું, કારણ કે તમે કરેલું પાપ છે કે થઈ ગયું પાપ છે? કરેલું પાપ છે. કરેલું પાપ નિધત હોય કે નિકાચિત હોય? નિકાચિત હોય. નિકાચિત પાપ ભોગવવું જ પડે, કેમને ખપી જાય? બસ આમાં સમજી ગયા તમે. વેદની કર્મ તમારું સાતા વેદની વધારે હોય કે અસાતા વેદની વધારે હોય? તમે જે બાંધો તેમાં સાતા વેદની વધારે હોય કે અસાતા વેદની વધારે હોય? તમે
જે બાંધી શકો એમાં સાતાવેદની વધારે હોય કે અસાતાવેદની વધારે હોય? જો બાંધો છો, બાંધી શકો, બે શબ્દ બોલું છું. જે બાંધો છો તે સાતા વધારે બાંધો છો કે અસાતા વધારે બાંધો છો? અસાતા. જે બાંધી શકો, સાતા વધારે બાંધી શકો કે અસાતા વધારે બાંધી શકો? કેવી રીતે? પરમાત્મા કે છે સાતાવેદની કર્મ બીજાને જેટલી સાતા આપવામાં આવે એટલી સાતા મળે. પછી મનથી, વચનથી અને કાયાથી. બરાબર છે? કદાચ તમે કાયાથી કોઈને જમાડવા જાઓ કે ન જાઓ, બીજું કે કરો કે ન કરો, કદાચ તમે મોઢેથી બીજું કે કરો, પણ મનથી જગત આખાનું ભલું થાય એ વિચારી શકો કે ન વિચારી શકો? આખો દિવસ તમે એ વિચારી શકો કે ન વિચારી શકો? આખા જગતનું ભલું થાય, બધા સુખી થઈ જાય, કોઈને કોઈ તકલીફ ન રહે, દુનિયાનો હરેક જીવ પ્રસન્ન રહે, આવો શુભ વિચાર. આમાં તમને 5 રૂપિયાનું ડોનેશન કરવું પડે? આમાં તમારે જરીકે હાથ પગ હલાવવા પડે? આમાં તમારે બીજું કાંઈ કરવું પડે? એક જ વારના વિચારથી તમને અસંખ્ય કાળ સુધી સાતા મળે ને એમાં પુણ્ય બંધાતા હોય. એક જ વારના વિચારથી તમને. તો જો હવે પછીના જેટલો પણ સમય જેવા ફ્રી થયા અને મનથી એક જ વિચાર કરો, બધાનું સારું થાય, આનું પણ સારું થાય, આનું પણ સારું થાય, આનું પણ સારું થાય, પણ તમે મોટા ભાગે તમારા સગાવાલાનું અથવા તમારા દીકરા દીકરીનું સારું વિચારો છો. જે સ્વાર્થથી કોઈનું સારું વિચારે છે ને, એ પુણ્ય ન કહેવાય. એની મનોવૃત્તિ પાછી પાપની છે, કેમ કે એમાં સ્વાર્થ છે. જગતના સર્વ જીવોનું કલ્યાણ થાય, કોઈ જીવને ક્યાંય અસાતા ન રહીએ આવો વિચાર જેટલો પણ મનમાં ઘૂંટાય ને, સર્વથા સૌ સુખી થાવો, સમતા સૌ. ખાલી આટલું જેટલું બોલ્યા ને એટલે તમને ઉત્કૃષ્ટ કક્ષાનું મન પુણ્ય બંધ થઈ ગયો. એટલે ભવિષ્યમાં ક્યારેય પણ તમારે ડિપ્રેશનમાં ન જવું પડે ને એવું પુણ્ય બંધાઈ ગયું. ભવિષ્યમાં ક્યારેય પણ તમારે ડિપ્રેશનમાં ન જવું પડે ને એવા પુણ્ય બંધાઈ ગયા. આમાં જેટલા બેઠા છે ને એમાંના 60% ડિપ્રેશન વાળા છે. તમે જેટલા બેઠા છો ને એમાંથી 60% ડિપ્રેશન વાળા છો. ખબર તમને છો ને? ક્યાંક ને ક્યાંક ડિપ્રેશન વાળા છો. હોય કે ન હોય? હોઈ શકે. એની ઓરા જ અલગ હોય. આગળ જ્યારે કોઈ પણ જીવ કોઈના પણ માટે જરાક પણ ખરાબ વિચાર, કોઈ પણ જીવ કોઈના માટે જરાક પણ ખરાબ, જેમ કોકની માટે જરાક સારું વિચારો તો પ્રકૃષ્ટ પુણ્યનો બંધ, અને જરાક ખરાબ વિચાર્યું તો પાપનો બંધ. મોટા ભાગે દરેક વ્યક્તિને પોતાને કનડતી વ્યક્તિની અસાતા એ જ લાગનો હતો. એને તો એમ જ થવું જોઈએ, એનું તો એમ જ હોવું જોઈએ. આવો વિચાર આવતો હોય કે ના આવતો હોય? મોટા ભાગના આવતો હોય. જોયું ને મારી સાથે આમ કર્યું એટલે હવે એને ભોગવવું પડ્યું, મારી સાથે આમ કર્યું માટે એને આ કર્મ ભોગવવા પડ્યા. આવો વિચાર જેવા એટલે સમજી લેવાનું, જે સ્થિતિ આજે એની થઈ છે ને એ જ સ્થિતિ સેમ ટુ સેમ તમારી આવતીકાલ થવાની છે. જે બીજાની અસાતાની અનુમોદના કરે છે ને એ પોતાની અનંત અસાતા બાંધે છે. જે બીજાની અસાતાની અનુમોદના કરે છે, અસાતાની અનુમોદના એટલે શું વિચારો? હા, એ તો ઈદ લાગનો હતો, એને તો એવું જ ભોગવવું પડે, એને જિંદગી પર આમ જ કર્યું હતું, પછી આમ જ થાય ને. કોઈક ખરાબ માણસનું ખરાબ થતું હોય. મોટા ભાગે તમે જયારે પિક્ચર જોતા હોય ને ત્યારે શું થતું હોય? એમાં કોઈક વિલન ને કોઈક હીરો મારતો હોય ને તો તમારા શબ્દ હજી માર એ જ લાગનો છે. પણ તમને ખબર નથી કે એ તો ખોટે મારે છે, પણ તમે સાચા કર્મ બાંધો છો. એ તો ખોટે મારે છે, પણ તમે તો સાચા જ કર્મ બાંધી રહ્યા છો. અને એ સાચા કર્મ ભોગવતી વખતે તમારી માનસિક રીતે કોકની અસાતાની અનુમોદના તમારી માટે, મેં તો મારા સાથે કોઈનું જિંદગીમાં ખરાબ કર્યું નથી, કેમ મારી સાથે આમ થયું? કેટલાય મને કહેતા હોય કે મેં કોઈની જિંદગીમાં કોઈનું ખરાબ કર્યું નથી. પણ ખરાબ શરીરથી ન થયું નથી, ખરાબ શેનાથી થતું હોય? મનથી પણ થતું હોય. એટલે આજથી એક એ નક્કી કરો કે કર્મના વિષયને સમજ્યા પછી, વેદની કર્મને સમજ્યા પછી મારે કોઈની અસાતાની ક્યારેય પણ અનુમોદના કરવી નથી. જ્ઞાનાવણી અને દસનાવણી બેની મેં વાત કરી કે જેટલી ભક્તિ, બહુમાન, શ્રદ્ધા, સમર્પણતા વધારે એટલા જ્ઞાનાવણી કર્મ ઓછા. પ્રેક્ટિકલ લાઈફમાં કર્મના વિષયમાં તમારે કેમ આગળ વધવું? વેદની કર્મ મનથી,
વચનથી અને કાયાથી બંધાય છે. કાયાના વેદનીય કર્મથી કેમ બચવું એનો મેં ઉપાય તમને બતાવેલો છે. કાયાના વેદનીય કર્મોથી કેમ બચવું એનો ઉપાય મેં તમને બતાવેલો હતો કે જ્યારે શાક સુધારો ત્યારે પણ જો અંદરમાં પસ્તાવો હોય તો શું થઈ જાય? અસાતા સાતામાં કન્વર્ટ થઈ શકે. એટલે પ્રેક્ટિકલ લાઈફની અંદર જ્યારે પણ તમારાથી કોઈને દુઃખ પહોંચાડવાનો વારો આવે, કોઈની કતલ કરવાનો વારો આવે, કોઈની શાક સુધારવાનો વારો આવે, ત્યારે અંદરમાં જેટલો પસ્તાવો વધારે એટલા પુણ્ય વધારે અને પાપ ઓછા. પુણ્ય છે ને બે પ્રકારનું હોય. એક લૌકિક પુણ્ય હોય, એક લોકોત્તર પુણ્ય હોય. આજે નવો પોઈન્ટ આપી દઉં છું. એક લૌકિક પુણ્ય હોય, એક લોકોત્તર પુણ્ય હોય. આ બેમાં શું ફરક હોય? લૌકિક પુણ્ય અને લોકોત્તર પુણ્ય, આમાં શું ફરક હોય? લૌકિક પુણ્ય, લોકોત્તર પુણ્ય એટલે શું? લૌકિક પુણ્ય, લોકોત્તર પુણ્ય ધર્મની પ્રભાવના માટે જે સત્કર્મ કરવામાં આવે તેને લોકોત્તર પુણ્ય કહેવાય છે. અને માનવતાને લક્ષી જેટલા પણ સત્કર્મ કરવામાં આવે એને લૌકિક પુણ્ય કહેવાય છે. શું ફરક હોય બે વચ્ચે? તમે જ્યારે કોઈ પણ ગાયને ઘાસ ખવડાવો છો, તમે જ્યારે કોઈ પણ ગાયને ઘાસ ખવડાવો છો એટલે તમે અન્નદાન કરો છો. તમે અનુકંપા કે કરુણાના ભાવથી તેને દયાના ભાવથી ખવડાવી રહ્યા છો, બરોબર? અને તમે એમ્બિલ ભવનમાં એક એમ્બિલ કરવા વાળાને એમ્બિલનું ભોજન બનાવી અને પીરસી રહ્યા છે. એક ગાય જમે છે, એક એમ્બિલનો આરાધક જમે છે. આમાં પણ અન્નદાન છે, આમાં પણ અન્નદાન છે. ફરક શું પડ્યો? એકને કહેવાશે લૌકિક, એકને કહેવાશે લોકોત્તર. એકને તમે ધર્મમાં સહાયક બનો છો, એકને તમે સંસારમાં સહાયક બનો છો. બેમાં તમને બંધાશે પુણ્ય. શેનું પુણ્ય? તો કે અન્ન પુણ્ય. અન્ન પુણ્યનો ઉદય થાય ત્યારે શું મળે? તો કે ખાવા મળે. અન્ન પુણ્યનો ઉદય ન હોય તો વ્યક્તિને ખાવા ન મળે. અન્ન પુણ્યનો ઉદય હોય તો વ્યક્તિને ખાવા મળે. પરંતુ ગાયને જ્યારે તમે ખવડાવ્યું એટલે તમને ખાવા મળશે નક્કી. એમ્બિલ વાળાને તમે ખવડાવ્યું એટલે તમને ખાવા મળશે નક્કી. પરંતુ ફરક ક્યાં છે? તો કે ગાયને ખવડાવ્યાથી જે અન્ન પુણ્ય બંધાશે તેનાથી ભવિષ્યમાં તમને ખાવા મળશે. શું ખાવા મળશે નક્કી નથી. તમને બટેટા ખાવા મળશે, તમને નોનવેજ ખાવા મળશે, તમને વેજ પણ ખાવા મળશે, તમને કોથમીર પણ ખાવા મળશે, તમને રોટલી પણ ખાવા મળશે, તમને બધું જ ખાવા મળશે. ખાવાને લગતું બધું જ ખાવા મળે એનું નામ લૌકિક અન્ન પુણ્ય. અને તમને જૈનને અનુરૂપ જ ખાવા મળે, જેનાથી ભવિષ્યમાં ઓછામાં ઓછું પાપ લાગે એવું ખાવા મળે, એને કહેવાશે લોકોત્તર પુણ્ય. કોઈ કે અમે તો મારા સાહેબ હું ચાઇના ગયો ને ત્યાં પણ મને બધી અનુકૂળતા મળી ગઈ, બધું વેજ મળી ગયું. મારે નતું ખાવું તો મને ત્યાં બધી સામેથી બધા બે ત્રણ આપણા જૈન ભાઈઓ મળી ગયા, એ બધું લાવ્યા હતા, મને બધું એમાંથી મળી ગયા, એટલે મારે બટેટા ખાવા જ ન પડ્યા. કેમ ભાઈ? તો કે એને લૌકિક પુણ્ય બાંધ્યું નતું, એને લોકોત્તર બાંધેલું હતું. એટલે જ્યાં ગયો ત્યાં, જ્યાં જન્મ લઈએ ત્યાં એ એવા જ પરિવારમાં જન્મ લઈએ કે જ્યાં એને જઈને જ ખાવાનું મળે. એટલે ગાયને ખવડાવવું ખરાબ નથી, પરંતુ એમ્બિલ વાળાને ખવડાવવું તેના કરતા સારું છે. જોજો તમને. એટલે જૈનોએ એક રેશિયો બનાવવો જોઈએ 60-40 નો. શેનો રેશિયો બનાવવો જોઈએ? 60-40 નો. એને માનવતા પણ છોડવી ન જોઈએ, પણ સાથે સાથે ધર્મને પણ છોડવાનો જોઈએ. હું ક્યારેય કોઈ કટ્ટરવાદી વાત નહીં કરું. હું જે પ્રેક્ટિકલ, જે સાચું છે એ સ્પષ્ટ કહીશ. એનાથી હું તમને એવું જ કહેવા માંગતો તમે ધર્મના ક્ષેત્રમાં દાન આપો, પરંતુ તમારી પાસે તમારા ડોનેશનનો એક 60-40 નો રેશિયો હોવો જોઈએ. શું હોવો જોઈએ? 60-40 નો. હું 60% ડોનેશન ધર્મ ક્ષેત્રમાં આપીશ અને 40% ડોનેશન સંસારના ક્ષેત્રમાં આપીશ. જો હું કોઈને કપડાં પહેરાવું છું, જો હું કોઈને ગરીબ માણસોને કપડાં પહેરાવું છું, તો મને ભવિષ્યમાં કપડાં મળશે,
મને ભવિષ્યમાં મુપતિ નહીં મળે, મને ભવિષ્યમાં રજોરણ નહીં મળે, મને ભવિષ્યમાં પછેડી નહીં મળે, મને ભવિષ્યમાં ચોલપટો નહીં મળે, મને ભવિષ્યમાં આસન નહીં મળે, મને ભવિષ્યમાં ગુચ્છો નહીં મળે, મને ભવિષ્યમાં કોઈ એ બધી વસ્તુ નહીં મળે. હું કોકને કપડાં પહેરાવીશ તો મને કપડાની અનુકૂળતા મળશે. પણ જો હું સાધુ સાધ્વીને, શ્રાવક શ્રાવિકાને અથવા તો કોઈ પણ સાધર્મિક જૈન પરિવારને ધર્મની અનુકૂળતા કરવા માટે તેને હું કપડાં આપીશ, તો મને ભવિષ્યમાં ધર્મને અનુકૂળ કપડાં મળશે. અને નહીતર આદિવાસીઓ જેવા કપડાં પહેરતા હોય એને કપડાં તો મળે જ. આદિવાસીઓને જે કપડાં મળે એ પણ એના જો વસ્ત્ર પુણ્યનો ઉદય હોય તો જ મળે. નહીં તો ઘણા બધા આદિવાસીને કપડાં પહેરવા ન પણ મળતા હોય. જો ઉદય ન હોય તો ન પણ મળે, અને ઉદય હોય તો એવા પણ મળે. પણ આપણને એવા કપડાં જોઈએ છે કે ધર્મને અનુકૂળ જોઈએ છે. તો તમારી પાસે એક રેશિયો હોવો જોઈએ કે ભલે હું ગરીબોને કપડાં આપીશ, પણ એની સાથે બે સાધર્મિક પરિવારને, બે જૈન પરિવારને, બે પરમાત્માના ધર્મમાં શ્રદ્ધા રાખતા પરિવારને, બે એવા પરિવારને હું આપીશ કે જેને ખરેખર જરૂર પણ છે. અને સાથે સાથે એટલે રેશિયો શું હોવો જોઈએ? 60-40. ખ્યાલ આવે તમને? એકને કહેવાય છે લૌકિક પુણ્ય અને બીજાને કહેવાય છે લોકોત્તર પુણ્ય. એકને કહેવાય છે લૌકિક પુણ્ય, બીજાને કહેવાય છે લોકોત્તર પુણ્ય. એક વ્યક્તિ કોઈને મકાન બનાવવા માટે 50,000 રૂપિયા આપે છે, અને એક વ્યક્તિ ઉપાશ્રયના નિર્માણમાં અથવા તો સાધુ સાધ્વીજીની વૈયાવચ માટે અથવા તો કોઈ પણ ધર્મ ક્ષેત્રમાં 50,000 રૂપિયા આપે. તો બેમાં ફરક શું પડ્યો? શું ફરક? સમજાઈ ગયું? હવે તમને ક્લિયર સમજાઈ ગયું? એકને કહેવાય લૌકિક પુણ્ય, બીજાને કહેવાશે કોને? આટલા વર્ષોમાં આ કોને ખબર હતી? આંગળી ઊંચી કરો તો. લૌકિક લોકોત્તરની આટલા વર્ષોમાં ખબર હતી એવા બતાવો તો. તમને નથી લાગતું તમે બધા જ કેજીના બચ્ચા છો? તમને નથી લાગતું કે હવે પછી અહીંયા જે ક્લાસ ચાલુ થાય એમાં તમારે જોઈન્ટ થવાની જરૂર છે? કેટલાને થવું છે? હું દર વખતે આંગળી ઊંચી કરવા માંગુ છું. હું તમને દર વખતે રિયલાઇઝ કરવા માંગુ છું કે જૈન ધર્મનું કેટલું ડીપ નોલેજ છે. જે નોલેજ જર્મનો શીખી જાય, જે નોલેજ ફોરેનર્સો શીખી જાય, જે નોલેજ બીજા ધર્મના લોકો આવીને ઘણું બધું શીખી જાય, અને જ્યારે આપણા લોકો ન શીખતા હોય ને ત્યારે મને અંદરમાંથી એવું થાય કે શું વાત છે, આ લોકો પાસે આટલું બધું નોલેજ છે. અને 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 એટલે અફસોસ એ જ બાબતનો છે કે પરમાત્માનો ધર્મ આટલો ઉત્કૃષ્ટ ધર્મ, આટલો શ્રેષ્ઠ ધર્મ, આવો ઉત્તમ ધર્મ મળવા છતાં પણ આપણે શા માટે એનો લાભ? ખ્યાલ આવે છે? સતત આપણા મનમાં પરમાત્માના ધર્મ પ્રત્યેનો અત્યંત અહોભાવ પ્રગટ થવો જોઈએ. આપણા મનની અંદર, આપણા હૃદયની અંદર આવા શ્રેષ્ઠ પરમાત્મા મળ્યા છે એનો અત્યંત આભાર વ્યક્ત થવો જોઈએ કે હે પરમાત્મા, જો તારો ધર્મ મને ન મળ્યો હોત તો હું કેવો હોત. એની સાથે સાથે મારો સર્વ ધર્મ પ્રત્યે પણ સંભાવ હોવો જોઈએ. અહીંયા અહોભાવ પણ હોવો જોઈએ, પણ ત્યાં અહોભાવ હોય ને એનો મિનિંગ છે કે બાકીના પ્રત્યે પછી અલ્પભાવ હોય. અલ્પભાવ પણ ન હોવો જોઈએ. બાકીના પ્રત્યે શું હોવો જોઈએ? આજે સવારે હું એક મુસ્લિમ ધર્મના એક લેખકની બુક વાંચતો હતો. મેં સવારે વ્યાખ્યાનમાં કીધું હતું. અને એ બુક એનું હું અહીંયા વિમોચન કરવાનો છું. એને મને રિક્વેસ્ટ કરી કે મારે તમારા પ્રવચનનું વિમોચન કરવું છે. મેં કે ઓકે, એક્સેપ્ટ. મેં કે મને કોઈ એવું રાખવું જ નથી કે હું હિન્દુ કે હું મુસ્લિમ કે હું જૈન કે હું તો ખાલી પરમાત્માના ધર્મના એના ગુણોની ઉપાસના કરવા વાળો છું, એટલું જ રાખવું છે. મારે કોઈ કટ્ટરતા રાખવી નથી. મેં જ્યારે એની બુક વાંચીને ત્યારે ખબર પડી કે અંદરમાં લખેલું હતું કે જ્યારે એમના ઇસ્લામના પૈગંબરની પાસે કોઈ કાંદા લસણ નાખેલું શાક મોકલાયું તો એને ન ખાધું અને પાછું મોકલાયું. એટલે કે કેમ પાછું મોકલાયું? તો કે મારી પાસે પરમાત્માના ફરિશ્તાઓ રોજ આવતા હોય છે, એને કાંદા લસણની વાસવાળી વ્યક્તિ જેના મોઢામાંથી આવતી એની સાથે વાત કરી ગમતી નથી, માટે મને પણ ખાવું ગમતું નથી. અને એમાં નીચે લખેલું હતું, માટે જે પાક મુસલમાન છે એને ક્યારેય કાંદા લસણ ન ખાવા જોઈએ. બોલો, જે પાક મુસલમાન છે એટલે જે શ્રેષ્ઠ મુસલમાન છે, જે પવિત્ર મુસલમાન છે, એને કાંદા કે લસણ ન ખાવા જોઈએ. કેમાં લખેલું હતું? એની બુકમાં. ઘણું બધું એવું પણ છે જે કદાચ આપણને ન ગમે એવું પણ છે, આમ એવું બધું પણ છે, પણ ઘણું બધું એવું પણ છે જેમાંથી ઉચ્ચ ગુણો આપણે લઈ શકીએ એવું પણ છે. તો આપણે તો આપણો જૈન ધર્મ એટલે શું? જેટલું સારું એટલું મારું. મારું સારું એવું નહીં, જ્યાં જેટલું સારું એટલું બધું મારું.
વેદની પછી મોહનીય કર્મ. તમને લૌકિક લોકોત્તર બે સમજાઈ ગયું? એકદમ ક્લિયર સમજાઈ ગયું? હજી ન સમજાણું બરોબર કે સમજાઈ ગયું? જેના કારણે ધર્મની પ્રભાવના થાય તે લોકોત્તર પુણ્ય. જેના કારણે માનવતા અને સત્કર્મ કહેવાય એ પુણ્યના 9 પ્રકાર હોય. અન્ન પુણ્ય, પાન પુણ્ય, લયન પુણ્ય, શયન પુણ્ય, વત પુણ્ય, મન પુણ્ય, વચન પુણ્ય, કાય પુણ્ય, નમસ્કાર પુણ્ય. આમાં કેટલા થયા? 9. એમાંથી 8 પુણ્ય છે ને, આમાંના 8 પુણ્ય છે ને એ લૌકિક અને લોકોત્તર બંને જ. પણ એક 9મું નમસ્કાર પુણ્ય માત્ર લોકોત્તર છે. આ તમને ખ્યાલમાં રહેવું જોઈએ. નમસ્કાર પુણ્ય જે છે ને એ માત્ર ને માત્ર લોકોત્તર છે, એ લૌકિક નથી. પણ છતાંય આપણે બહાર નીકળ્યા પછી આપણને કોઈ પણ મળી જાય તો આપણે માથું નમાવ્યા વગર, પરંતુ પરમાત્મા એમ કે છે એક નમસ્કાર પુણ્ય હંમેશા માટે લોકોત્તર હોય છે. એ જો લૌકિક થાય તો એ પુણ્યની જગ્યાએ પાપ કહેવાય છે. એ થોડી કટ્ટરતાવાળી વાત છે એટલે હું વધારે આગળ નહીં વધું. પણ સત્ય મેં તમારી સામે 1 સેકન્ડ માટે મૂકી દીધું છે. આગળ મોહનીય. તમને સૌથી વધારે અસર કરતું કર્મ કયું છે? મોહની કર્મ શું કરાવે? તો કે મોહની કર્મ કુલ 13 વસ્તુ કરાવે છે. ક્રોધ, અહમ, કપટ અને લોભ 4. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગુંસા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. હસવું કોને કારણે આવે? બોલો. હસવું પાપ કહેવાય કે પુણ્ય કહેવાય? હસવું એને ભગવાને પાપ કીધું છે કે પુણ્ય કીધું છે? છતાંય આપણે કોઈ પણ હસતા માણસને સારો માનશું કે રડતા માણસને સારો માનશું? ભગવાને જેને પાપ કીધું છે એને આપણે શું માનીએ છીએ? એટલે ભગવાને પ્રસન્ન ચિત્ત રહેવાનું કીધું છે, પરંતુ ખડખડાટ હાસ્ય કરવાની ના પાડી છે. છતાં હું કે તમે કોઈ પણ હોઈએ, આપણાથી આપણી એ મોહવૃત્તિ જીતાતી નથી. એટલે શું આવી જાય છે? પણ હરેક હાસ્ય પછી તમે અંદરમાંથી એક પસ્તાવો ફીલ કરજો કે ભગવાન યાદ ન રહ્યું, મારાથી હસાઈ ગયું. કારણ કે જેટલી વાર હસીએ ને એટલી વાર રડવાના પાપ બંધાતા હોય છે. એ તમને નથી ખબર? જેટલી વાર હસીએ ને એટલી વાર રડવાના પાપ બંધાતા હોય છે. અહીંયા ઉસગ્રમ પીઠ ખુલે ને પછી તમે જોજો ભગવાનનો ચહેરો છે એકદમ પ્રસન્ન ચિત્ત હશે. એ હસતો નહીં હોય, પ્રસન્ન ચિત્ત હશે. પ્રસન્નતા અલગ છે અને હસવું અલગ છે. બીક લાગવી, મેં હમણાં વ્યાખ્યાનમાં કીધું હતું. બીક સારી કહેવાય કે ખરાબ કહેવાય? તો ભગવાને જેટલું પાપ હિંસાનું બતાવ્યું છે ને એટલું જ પાપ બીકનું બતાવ્યું છે. જેટલું પાપ કીડીને મારવાનું બતાવ્યું છે ને એટલું જ પાપ બીકણ સ્વભાવનું બતાવ્યું છે. પણ છતાંય આમાંથી બીકણ સ્વભાવવાળા કેટલા? એ કીડી મરી જાય ને તો આપણે ફીલ થાય કે બહુ પાપ થઈ ગયું, પણ આપણે ડર લાગે, ભય લાગે, બીક લાગે અને આપણે પાપ કર્યું લાગે. ભગવાને ડર લાગવી, બીક લાગવી, ભય લાગવું એને પણ પાપ કીધેલું છે. એટલું જ પાપ કીધું છે. જેટલું પાપ વિકાર વાસનાનું છે એટલું જ પાપ બીકનું પણ બતાવ્યું છે. પણ હજી સામાયિકમાં કોક જરાક ટચ કરી જાય ને, ન અડાય કયો ને તમે. સામાયિકમાં કદાચ કોક જરાક છોકરો આવીને ટચ કરી ગયો ને તો બૂમાબૂમ પાડશું. પણ એકાદો કૂતરું આવી જાય ને, જરાક તમે બીન સાઈડમાં વયા જાઓ, એકાદું ઉંદરડો આવી જાય ને ક્યાંક તમે સાઈડમાં વયા જાઓ, તો તમે પાપ કરવું લાગે તમને?
લાગે? ભગવાન કે છે બીક, ભય એ પણ મોહનીય કર્મનું પાપ છે. એ પણ મોહનીય કર્મનું પાપ છે. મોહનીય કર્મથી જે કાંઈ પણ થાય ને એમાં પાપ અને પુણ્ય બે ભેદ હોય કે બધું પાપ હોય? મોહનીય કર્મથી જે કાંઈ પણ થાય એ પાપ હોય કે પુણ્યના બે પ્રકાર હોય કે એક જ હોય? મોહની કર્મથી જે કાંઈ પણ થાય પાપ અને પુણ્ય બે ભેદ હોય કે એકલું ખાલી પાપ હોય? કેટલું બધું મેં સમજાવી દીધું તોય પાછા હતા ત્યાં પહોંચી ગયા તમે લોકો. મેં તમને પહેલા જ કીધું કે 4 તો પાપ જ છે. 4માં પાપ અને પુણ્ય બે ભેગા છે. જે ઘાતી કર્મ છે એ તો પાપ જ છે, એ તો ખરાબ જ છે. જે આત્માને અસર કરે છે તો પાપ જ છે. જે શરીરને અસર કરવા વાળું છે, જે બહાર અસર કરવા વાળું છે, એમાં પાપ અને પુણ્ય બે છે. જ્યારે ઓલામાં તો એકલું પાપ જ છે. મોહની કર્મ પાપ છે કે પુણ્ય છે? તો મોહની કર્મ 100% મોહની કર્મ પાપ છે. પણ મેમરી લોસ છે. બસ મને એમ લાગે છે કે આજે આટલું જ ઘણું છે. માંગલિક નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો એરિયાણમ નમો ઉચ્ચાયણમ નમો લોય સર્વસાહુણમ ચતારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેલિપનત્તો ધમો મંગલમ ચતારી લોગુત્તમા અરિયંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલિપનત્તો ધમો લોગુત્તમો ચતારી શરણમ પવજ્જામિ અરિયંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલિપનત્તમ ધમમ શરણમ પવજ્જામિ. 4 શરણા દુઃખરણા મંગલકરણા અવર શરણ નહીં કોઈ. જો ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય.